विराजमान सर्व संत गणनी आजे आ ओगड़जीनी पवित्र भूमि पर बनासकांठा पाटण वाव थराद एम कुल मळीने 27 तालुकाना ठाकोर समाजનું બંધારણ स्टेज पर विराजमान सौ स्टेज पर विराजमान राजकीय आगेवानो महानुभावो संतगण समस्त महानुभावो संतगण ठाकोर समाजना सौ वरिष्ठ आगेवानो જ્યારે પણ જરૂર પડે છે ત્યારે સમાજમાં દાન આપનાર તમામ દાતાઓ આપ સૌ વડીલો યુવાન ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો આ બંધારણ આજે હું આપની સમક્ષ સદારામ બાપુના આશીર્વાદ થકી તથા તમામ દેવી દેવતાઓના આશીર્વાદ થકી તથા પક્ષોના પ્રતિનિધિઓના આશીર્વાદથી તેમજ સર્વ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની સહમતિથી તેમજ જિલ્લાના ઠાકોર સમાજની પરવાનગીથી બંધારણની કોપી આપણી સમક્ષ મૂકી રહી છું। સૌ પ્રથમ બંધારણ 1998 માં આ જગ્યા ઉપર સ્વર્ગસ્થ ભાવસિંહજી ડાયાજીના અધ્યક્ષસ્થાને સમગ્ર ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ 2008 ના રોજ અમલમાં આવ્યું। એના પછી 1998 માં દિયોદર મુકામે આ વિસ્તારમાં પ્રથમ સમૂહ લગ્ન માધવસિંહ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને અને સદારામ બાપુના અધ્યક્ષસ્થાને 60 સમૂહ લગ્નની શરૂઆત થઈ અને આ સમૂહ લગ્ન 60 માં એ મોટા ભાગે તમામ યુવાન હોય યુવતી હોય દીકરો દીકરી એ ઠાકોર સમાજના વરિષ્ઠ આગેવાનોના તમામ દીકરા દીકરીઓ જોડાણા હતા। એ ઠાકોર સમાજના વરિષ્ઠ આગેવાનોના તમામ દીકરા દીકરીઓ જોડાણા હતા। 10/2008 ના રોજ ખોડિયાલ મુકામે વરણા મુકામે માં ખોડિયાલના ધામમાં આ બંધારણ માટે ફરી વખત પ્રયત્નો કરી અને સમાજના તમામ આગેવાનોએ આ વાતને આગળ વધારવા માટેનો પ્રયત્ન કર્યો હતો। એના પછી ક્યાંક ને ક્યાંક બંધારણનો અમલ નતો થતો એટલા માટે કરીને ગઈ તારીખ 26/11/2025 અને લાભ પાંચમના દિવસે દિયોદર મુકામે ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનોની હાજરીમાં નવા વર્ષનું સ્નેહ મિલન યોજાયું અને આ સ્નેહ મિલનમાં નવીન બંધારણ માટે કરીને ચર્ચા કરીને આગેવાનો સાથે વિચાર વિમર્શ કરવા માટેની વાત મૂકવામાં આવી। એના પછી તારીખ 15/11/2026 ના રોજ જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય ધારાસભ્યો હોય અને આગેવાનોની હાજરીમાં